જવાન જય કિસાન। આજે 21 તારીખે અમે ઘરે આવી ગયા છીએ અને ખૂબ જ વેણ્યું અને હવે ટમાટા જુઓ પહેલી વાર ટમાટા વાયા આપણે અને એ પણ મલ્ચિંગમાં, એ પણ જૂના મલ્ચિંગમાં, જે ટેટી હતી એ જ મલ્ચિંગમાં। જુઓ ટેટી આ હોલમાં હતી અને ટમાટું આ હોલમાં લગાવ્યું છે। જોઈએ હવે ટમાટાને ગઈકાલે માણસો પાસે મેં 3 દિવસ પહેલાં માઇક્રોઝા અપાયું હતું, તો માઇક્રોઝા શું કર્યું છે એ પણ તમને બતાવી દઈએ। આ જૂનું મલ્ચિંગ છે જેને આપણે 6 મહિનાથી વાપરી રહ્યા છીએ અને માઇક્રોઝાને મૂળનો વિકાસ કેવો થયો છે ને એ પણ તમને બતાવી દીધો। આ માઇક્રોઝાનું કામ છે। ટમાટાના મૂળ આટલા લાંબા થઈ ગયા છે તો માઇક્રોઝાએ બહુ સારું કામ કર્યું છે। જૂનું મલ્ચિંગ છે એનું પણ બહુ સારું રિઝલ્ટ જો એકલા આળસિયા છે ને, જો આ જૂના મલ્ચિંગમાં હું ઘણી વાર કહેતો છું કે વારે ઘડી બેટને ફેરવો અને આપણે નજીક બતાવો અને બેટ જો આપણે 4-6 મહિના એકનો એક બેટ રાખવામાં આવે તો આ રીતે આખો એકદમ ફળદ્રુપ બની જુઓ, એકદમ અળસિયા કેવો બનાવે જો। હા, એટલે ખરેખર મલ્ચિંગ અને જે મલ્ચિંગમાં ખેતી થાય છે એવી ખેતી કોઈ થતી નથી, માટે મલ્ચિંગ કરી અને એક બેડને 3 ક્રોપ લઈઓ સાથે લ્યો અને બેક્ટેરિયા વારી ઘડી વાપરો તો જ તમારી ખેતી સફળ થશે। હવે ખેડૂતના ખર્ચા ઓછા કરો અને ખૂબ સુખી બનો એ મારી શુભકામનાઓ। જય જવાન જય કિસાન।